તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો મુદ્દે 6 કોર્પોરેશનમાં ભાજપનું કોકડું ગૂંચવાયું હોવાના સમાચાર છે। રાજકોટ, વડોદરા, સુરતમાં કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ હોવાની વિગતો હાલમાં મળી રહી છે। સૂત્રો તરફથી આ માહિતી। અમદાવાદ કોર્પોરેશન માટે થોડી વારમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। બપોરે 12 પછી ઉમેદવારના નામોની ઘોષણા કરાય તેવી શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે। તમામ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો માટે વેઇટ એન્ડ વોચની સ્થિતિ જોવા મળી રહી છે। તો કેટલીક કોર્પોરેશનમાં ઉમેદવારના નામનું કોકડું ગૂંચવાયું હોઈ શકે છે। આજે પણ અમદાવાદ પર ચર્ચા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થોડી વારમાં મળવા જઈ રહી છે। લગભગ 12 વાગ્યાની આસપાસ નામોની ઘોષણા શક્ય છે। તો ટિકિટ માટેનું કોકડું ગૂંચવાયું છે, સસ્પેન્સ વધુ ગહેરાઈ રહ્યું છે। વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ખાસ તો જ વાત કરીએ, કોકડું ક્યાં ગૂંચવાયું છે અને કયા કોર્પોરેશનમાં હાલમાં અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે? देखो भाजप एक तरफ गई काल थी એવું કહેવા માટે કે નામોની જાહેરાત થઈ રહી છે એટલે તેમણે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી નામોની જાહેરાત કરવાની શરૂ કરી। અરવલ્લી ના પણ નામોની જાહેરાત થઈ છે, ખેડાના પણ નામોની જાહેરાત થઈ છે, પરંતુ ચિરાગ જે 4 મહાનગરપાલિકાની આપણે વાત કરીએ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કે જે કિંગ મેકરની ભૂમિકામાં હોય છે, તો આ જે મનપા છે તેમની હજુ સુધી જાહેરાત થઈ નથી। રાજકોટ અને સુરત અને વડોદરા માટે એવી પણ સમાચારો મળી રહ્યા છે કે જે ઉમેદવારોના નામ કન્ફર્મ છે તેમને ફોન થઈ ચૂક્યા છે પાર્ટી લાઇનમાંથી કે તેમને તૈયારી રાખવાની છે, તેમણે ફોર્મ ભરવાનું છે, પરંતુ ક્યારે ફોર્મ ભરવાનું છે તે પાર્ટી એક વખતે આદેશ કરે તે પ્રમાણે કરવાનું રહેશે। અનેક જગ્યા પર સ્વાભાવિક છે કે ક્યાંક જેને ટિકિટ મળશે તેના નામે ખુશીનો માહોલ હશે, પરંતુ On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. જગ્યા પર એક વિરોધનો પણ માહોલ છે, કેમ કે યુવા જે કેડર છે તે વર્સિસ સિનિયરની એક આખી કેડર છે। ત્યારે જે જાતિગત સમીકરણની વાત કરવામાં આવે કે પછી નવા ચહેરાને પ્રાધાન્યની વાત કરવામાં આવે કે પછી જે નિયમો છે એ નિયમો ખરેખર તમામને લાગુ પડશે કે એ નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે, તો એવા અનેક મુદ્દાઓ છે। અમદાવાદની વાત કરવામાં આવે, ચિરાગ, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે કયા સ્તરે લોબિંગ છે તે ચાલી રહ્યું છે। શહેર પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખથી માંડીને પૂર્વ પ્રદેશ પ્રમુખથી માંડીને સિનિયર નેતાઓ છે તે તમામ લોકો ની સુધી જે કાર્યકર્તાઓ છે, નજીકના લોકો છે, તે ટિકિટ મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદના જિલ્લા પંચાયત માટે આજે 10 વાગે બેઠક છે તે મળવા જઈ રહી છે। એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ જે સત્તાવાર જે જાહેરાત છે તે 12 વાગ્યા 10 થી 12 નો એક સમય છે અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતો માટેનો, તો 10 થી 12 નો એક સમય રાખવામાં આવ્યો છે, તો 1 વાગ્યા બાદ જાહેરાત છે તે થઈ શકે છે। સુરતની જાહેરાત ગઈકાલે મોડી રાતે થવાની હતી, પરંતુ હજુ પણ જાહેરાત કરવામાં નથી આવી। રાજકોટની વાત કરવામાં આવે કે પછી વડોદરાની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર લોકો રાહ જોઈ રહ્યા છે। ભાવનગરની વાત કરવામાં આવે, કેમ કે હવે ભાવનગરથી મંત્રી જીતુ વાઘાણી પણ છે, તો આ જે મનપાઓ છે તેની તમામ જગ્યા પર રાહ જોવામાં આવી રહી છે કે ક્યારેક જાહેરાત થશે, કેમ કે આવતીકાલે એ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। આ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે અત્યાર સુધીમાં 50% નામોની જાહેરાત કરી દીધી છે, ત્યારે ભાજપનું કોકડું હજુ પણ ક્યાંક ને ક્યાંક નામો લઈને ગૂંચવાયેલું હોય અથવા તો સહમતિ ન થતી હોય તેવું લાગી રહ્યું છે। કિંજલ, એક વાત એ પણ કરો કે સેન્સની આખી પ્રક્રિયા ચલાવવામાં આવી, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ બોલાવવામાં આવી, ત્યાર પછી હવે શક્યતા એ વાતની છે કે કેટલાક ઉમેદવારોને સૂત્રો કહી રહ્યા છે કે ટેલિફોનિક જાણકારી કરવાની ફરજ પડી રહી છે। હવે આખો આ જે માહોલ બની રહ્યો છે એ સેન્સ પ્રક્રિયા સામે પણ મોટો સવાલ ઊભો કરશે, અને આ ઉપરાંત એ પણ ચોક્કસ છે કે ખરેખર કોઈ મોટો વિવાદ છે કે દાવેદારો વધારે છે? देखो दावेदारों પણ વધારે છે અને સ્વાભાવિક છે ચિરાગ કે જ્યારે ચૂંટણી નાની હોય છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓને, કેમ કે ભાજપ હંમેશા કાર્યકર્તાની વાત કરતી હોય છે, પણ જ્યારે ટિકિટ આપવાની વાત થતી હોય છે તો મોટાભાગે જેમ જેમ ચૂંટણી નાની થતી જતી હોય છે, જિલ્લા તાલુકા સ્તર કે મહાનગરપાલિકા થતી હોય છે, ત્યારે જે નેતાઓ છે તેના માનીતા કાર્યકર્તાઓની વાત છે ત્યાં આવતી હોય છે, બીજું જાતિગત સમીકરણની વાત આવતી હોય છે। ઘણી જગ્યા પર જે જાતિગત સમીકરણમાં ક્યાંક અનામત હોય છે તો અનામતની જે બેઠકો છે તેના ઉપરથી એ ઉમેદવારને ત્યાંથી ન લડાઈને બીજા વોર્ડ
બોર્ડમાં લઈ જવાની વાત રહેતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક તમામ જે કાર્યકર્તાઓ છે, એક સારા કાર્યકર્તા આ જે આખું કોમ્બિનેશન જોવા મળશે તો સારા કાર્યકર્તાની એન્ટ્રી પણ જોવા મળશે. તેની સાથે જ જે નેતાઓના માનીતા કાર્યકર્તાઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હોદ્દા છે તે મળવાના છે. ટેલિફોનિક જાણ એટલે એ નજીકના લોકોને કરવામાં આવી રહી છે કે જેમની ટિકિટ કન્ફર્મ છે અથવા તો કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય અને પોતાની તૈયારી કરે તેની માટેની જે ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડમાંથી પણ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે બે સિનિયર નેતાઓ છે જે પોતાનો જે મત છે તે સ્પષ્ટ રીતે મૂકી રહ્યા છે. એ આપણે ભૂપેન્દ્ર ચુડાસમાની વાત કરીએ કે નીતિન પટેલની વાત કરીએ, એ તમામ જે નામો આવી રહ્યા છે, તમામ બેઠકો પર નામ આવી રહ્યા છે, પણ સ્પષ્ટ મત મૂકી રહ્યા છે. ત્યારે અનેક મત મતાંતર પણ છે, પણ જો કે આજે જ છેલ્લો દિવસ છે, કેમ કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે આજે જ નામની યા તો જાહેરાત કરવામાં આવશે. કેટલીક જે વિવાદિત બેઠકો હશે ત્યાં સીધા ફોન પણ કરવામાં આવશે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આજે નામ ડિક્લેર કરવા જ પડશે ભાજપે, કેમ કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.